ગુજરાત તેની સંસ્કૃતિ અને ઉદારતા માટે જાણીતું છે। આવા જ ઉદાર દિલના લોકો દ્વારા અવારનવાર સેવા કાર્યો ગુજરાતમાં કરવામાં આવે છે, જેમ કે મા બાપ વિહોણી દીકરીઓના લગ્ન દાતાઓ અને સામાજિક કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવે છે। પરંતુ ઘણી વખત એવી ઘટનાઓ બને છે કે આયોજનમાં નાની એવી ખામી રહી જાય તો તે લોકોને બદનામી પણ સહન કરવી પડતી હોય છે। રાજકોટમાં સમૂહ લગ્ન યોજી આયોજકો ફરાર થયાની ઘટના પણ સામે આવી હતી। ત્યારબાદ વધુ એક ઘટના સામે આવી છે, જેમાં દીકરીઓ સાથે છેતરપિંડી થઈ હોવાના આક્ષેપો લગાડવામાં આવ્યા છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। રાજકોટ નજીક શિવાજી સેના ગુજરાત દ્વારા 555 દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દીકરીઓને 121 જેટલી વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી। પણ ઘટના આવી બની કે દાતાઓ દ્વારા આપવામાં આવેલી સોનું અને ચાંદીની જે વસ્તુ હતી તે ખોટું હોવાના આક્ષેપ અને ફરિયાદ થઈ રહ્યા છે। સમગ્ર મામલે કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતનું નિવેદન સામે આવ્યું છે, તેના પર સૌથી પહેલા નજર કરીએ। જે રીતે આજે મને પણ જાણવા મળ્યું કે વિક્રમભાઈ સોનાણીનો જે સમૂહ લગ્નની અંદર જે વસ્તુઓ આપી હતી એ ગોલ્ડના બદલે ખોટી નીકળી છે અને ક્યાંક ને ક્યાંક એને પણ કબૂલ કર્યું છે। પણ જે રીતે સમૂહ લગ્નના રાફડાઓ ફાડ્યા આ ગામની અંદર જ્યાં જુઓ ત્યાં સમૂહ લગ્ન, પણ સામાજિક અને રાજકોટની પ્રજાને પણ એ વસ્તુને ચેક કરવાની જરૂર છે, આમાં સાચો કોણ ને ખોટો કોણ। કારણ કે સામાજિક સેવા કરવી એ સારી વાત છે, પણ સામાજિક સેવાના નામે લોકોને છેતરવા અને લોકો પાસેથી ઉઘરાણી કરી અને સમૂહ લગ્નના જે હકદાર હોય એને પૂરી વસ્તુઓ ન પહોંચાડવી એ પણ એક છેતરપિંડી છે। વિક્રમભાઈનો આ જે બનાવ આવ્યો, આની પહેલા પણ વિક્રમભાઈએ 555 લગ્નની જાહેરાત કરી હતી અને તે લગ્ન પૂર્ણ રીતે 555 કપલો હતા નહીં અને એ 555નો આખા રાજકોટ નહીં પણ સૌરાષ્ટ્રમાં મેજોરિટી ગામોમાંથી એનો ફાળો ઉઘરાવવામાં આવ્યો હતો। તો 555 દીકરીઓ માટે જે એને ફાળો ઉઘરાવ્યો હોય, જે વસ્તુઓ લીધી હોય, તો બાકીની વસ્તુઓ ક્યાં ગઈ એ પણ એક મોટો પ્રશ્ન કરાવે છે। કારણ કે વિક્રમભાઈને લોકોને અને રાજકીય પાર્ટીઓને પણ ક્યાંક ને ક્યાંક છેતરપિંડીમાં લીધા હોય, જેમ આપ પાર્ટી આવી ગઈ હતી। મને જાણવા મળ્યું એ મુજબ વાંકાનેરમાં આપ પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા, આપ પાર્ટીને કહ્યું હતું કે મારી પાસે સામાજિક અને આર્થિક રીતે હું સદ્ધર છું, પણ હકીકત એ છે કે ગામમાંથી લોકો પાસેથી પૈસા લઈને ચૂંટણી લડવી પડી હતી। એ જ પૈસાનો દેણું છે એ ભાજપના એક નેતાએ એ દેણું ઉતાર્યું, ત્યાર પછી પાછા વિક્રમભાઈ બજારમાં આવ્યા, કોંગ્રેસ પાર્ટીને પણ છેતરવાનો પ્રયાસ કર્યો, અમારા એક નેતાની નજીક પણ ગયા, પણ અમે બધા મજબૂતીથી એ માણસનો વિરોધ કર્યો કે જે લોકો સામાજિક લોકોને છેતરતા હોય કે એવી વાતો આવતી હોય કે આ માણસ સમૂહ લગ્નની અંદર આવું કરે છે અને એની જ દુકાનમાંથી લેવા સમૂહ લગ્નનું સ્થળ હોય ત્યાં પાણીથી માંડી જે ટોલો મૂકવામાં આવે એની અંદર પણ એની ભાગીદારી હોય અને જે 20 રૂપિયા 10 રૂપિયાની બોટલ હોય એ 40 રૂપિયાની પાણીની મળે, તો આનાથી મોટી છેતરપિંડી કેમ હોઈ શકે? આવી પણ લોકોની અંદર ચર્ચાઓ છે, લોકોની આવી ફરિયાદો છે। ત્યારે હમણાં જ થોડા દિવસો પહેલા પણ આપણા આ જ રેસકોર્સ ગ્રાઉન્ડની અંદર પણ એક છેતરપિંડી થઈ, જેના ગુનાઓ દાખલ થયા। ત્યારે રાજકોટની પ્રજાને અને સૌરાષ્ટ્રની પ્રજાને વિનંતી છે કે જે સમૂહ લગ્ન કરતા હોય એ લોકો કોણ છે કોણ નથી એનું ધ્યાન રાખવું જોઈએ। અને પહેલી વાત તો એ છે કે કોઈ તમને ઘરે કહેવા નથી આવતું કે તમે અમારા દીકરા દીકરીઓને પરણાવી દો। આપણે સામાજિક કાર્ય કરવા જતા હોય, અમે પણ સમૂહ લગ્ન અમારા સમાજના કરીએ છીએ, પણ કોઈ દીકરી કે દીકરાના પૈસા અમે લેતા નથી। સમૂહ લગ્નમાં માત્ર એને ફોર્મ ભરી અને એન્ટર થવાનું હોય, બાકીની તમામ જવાબદારી એ આયોજકોની હોય અને એ આયોજકની જો તૈયારી ન હોય પૂરી રીતે તો એને કોઈ આયોજન આવા કરવા ન જોઈએ। કલેક્ટરશ્રી અને પોલીસ કમિશનરશ્રીને મારી વિનંતી છે આના તળિયા સુધી ઉતરે અને જો ખોટી વસ્તુઓ જે લખેલી હોય અને એમાં સોનાના બદલે ખોટી વસ્તુઓ આપી હોય તો એની સામે છેતરપિંડીનો ગુનો દાખલ પોલીસે પોતે ફરિયાદી બની અને કરવો જોઈએ, જેથી કરીને બીજી કોઈ પણ આવી ભૂલી ફાલેલી અને છેતરપિંડી કરનારીઓ સંસ્થાઓ હોય એ આવા સમૂહ લગ્ન ન કરે અને કોઈ લોકો ન છેતરે। એના માટે મારી ફરીથી કલેક્ટર અને પોલીસ કમિશનરને વિનંતી છે કે તાત્કાલિક આની સામે પગલાં અને પૂરી તપાસ કરવામાં આવે। છેલ્લા થોડા સમયથી સમૂહ લગ્નનો ક્રેઝ વધ્યો। સમૂહ લગ્ન બહુ સારી વાત છે, પરંતુ આની પાછળના કારણો કંઈક અલગ જોવા। જ્યાં સુધી મને આ જે રીતે છેલ્લા ઘણા
6-8 મહિના વર્ષથીમાં જે નીકળી છે સંસ્થાઓ એ ક્યાંક ને ક્યાંક એવું સમજે છે કે દેનારો વ્યક્તિ તો દઈને વહી જાય છે પણ પછી એનો હિસાબ નથી લેતો. ઘણા લોકો રૂપિયા આપી દે છે કારણ કે એની પાસે ટાઈમ નથી, પૈસા આપી દે છે અને જે સમૂહ લગ્નનું સ્થળ હોય ત્યાં પણ જતા નથી અને ચેક પણ નથી કરતા કે એને જે વસ્તુ આપી એનો સદુપયોગ થયો છે કે નહીં. ત્યારે દાન આપનારા લોકોને મારી પણ વિનંતી છે કે જે સંસ્થાને દાન આપો તો એ તમારા દાનનો પૂરો સદુપયોગ થયો છે કે નહીં એની પણ તમારે ધ્યાન રાખવું જોઈએ. નકર છેતરનારા લોકોને પણ છેતરે છે અને દાન આપનારાનો પણ છેતરે છે. તો આવા લોકોથી ચેતી જવું જોઈએ. મહેશભાઈ, હમણાં જ રેલનગરમાં સમૂહ લગ્ન થયા તેમાં મુખ્ય આરોપી ચંદ્રેશ છે એ હજુ સુધી પોલીસ પકડમાં નથી આવ્યો. એટલે જે રીતે મેં કીધું એમ કે લોકોએ પણ હવે જોવું પડશે. જેમ આપણે એમ કહીએ કે આપણા દીકરા દીકરીઓનો જયારે સગપણ કરતા હોય ત્યારે એનું કુળ શું છે, એનું ખાનદાન શું છે, એ રીતે આ આયોજન કરનારા લોકોનું ખાનદાન શું છે અને કેટલા વર્ષોથી એ સામાજિક કાર્ય કરે છે એને ધ્યાનમાં રાખીને એવા સમૂહ લગ્નમાં લોકોએ જોડાવવું જોઈએ. અને હું બહુ સ્પષ્ટ કહું છું કે જે સમૂહ લગ્નમાં પૈસા દીકરી પાસેથી લે એને સમૂહ લગ્ન ન કહેવાય, એને પૈસા લેનારો ધંધો કહેવાય, એને સેવાકીય પ્રવૃત્તિ ના કહેવાય. મહેશભાઈ, તમે કીધું કે અગાઉ વિક્રમભાઈ આ પ્રકારનું કૃત્ય કરીને ચૂંટણી લડ્યા છે અને 555 દીકરીઓના લગ્ન પણ નથી થયા એવી વાત છે. એ શું વાક્ય? આપ વિક્રમભાઈને પૂછશો તો પણ ખબર પડી જશે. એની કંકોત્રીઓ પણ બજારમાં હતી. 555 દીકરીઓના લગ્ન કરવામાં આવશે એનું આયોજન કરેલું હતું પણ હકીકતમાં એ મૂળ સ્થળે જ્યારે સમૂહ લગ્ન થયા ત્યારે 555 દીકરા દીકરીઓના લગ્ન નહોતા અને કમસે કમ અહીંયા 300ની આસપાસ 250 થી 300 જ હતા. તો જે દીકરા દીકરીઓ માટે પણ કન્યાદાન માટેની અને દીકરીઓ માટે જે લોકોએ પ્રેઝન્ટો આપી, રૂપિયા આપ્યા, એ આખી રકમ બાકીના લોકોની ક્યાં છે એ પણ એક તપાસનો વિષય છે. કારણ કે આ હું નહીં, ત્યાં જે સમૂહ લગ્નમાં જોડાયેલા હતા, જે સમૂહ લગ્નમાં લોકો હાજર હતા એનું આ કહેવાનું છે કે આની અંદર પણ આવું થયું છે. તો એનો મતલબ શું એવું પણ લોકો કહે છે. એના સમાજના પણ ઘણા લોકો એવું કહે છે કે એમને જે વાંકાનેરમાં દુકાન કરેલી છે એ દુકાનની અંદર મેજોરિટી આ લોકોનો જે સામાન આવે કે 200 દીકરીની જાહેરાત થાય, 100-125 દીકરીઓના લગ્ન થાય અને બાકીનો જે કન્યાદાનનો જે દાન કર્યું હોય એ દાનની વસ્તુઓ છે એ એની દુકાનમાં વેચે છે. આવી પણ વાતો લોકોમાંથી આવી છે. ત્યારે પોલીસે આની પૂરેપૂરી તપાસ કરવી જોઈએ. એને જેટલા સમૂહ લગ્ન કર્યા હોય તમામ સમૂહ લગ્નની તપાસ કરી અને એની સાચી હકીકત પોલીસે બહાર લાવી જોઈએ. જે પ્રમાણે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે ત્યાં તપાસ થવી જોઈએ અને સત્ય શું છે તે પણ બહાર આવવું જોઈએ તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે લાગેલા આરોપો કેટલા સાચા છે તે અંગે જ્યારે આયોજક વિક્રમ સોરાણી સાથે વાત કરવામાં આવે છે ત્યારે તેમનું શું કહેવું છે તે પણ સાંભળો. હકીકત જ્યારે 555 સમૂહ લગ્નનો એરપોર્ટ પાસે આપણે આયોજન કરવામાં આવ્યું ત્યારે દીકરી અને દીકરા તરફથી વિધિનું કાર્ય પૂરું થયું પછી આશીર્વાદ દેવા માટે જે કઈ દાતા હોય તે દાતાઓ તેમની હાથે જ દીકરીઓને સોના અને ચાંદી અને મેટલ જે કઈ લઈને આવ્યા હોય તે અર્પણ કરતા હોય છે. તેમાંથી મેં એક પણ વસ્તુ અર્પણ કરેલ નથી અને તે તમામ વસ્તુનો મેં 5 તારીખે લેટર પેડ ઉપર લેખિત કરી અને બાહેંધરી લીધી કે આ 6 વસ્તુ છે તેમાં પંચધાતુનો સિક્કો, ચાંદીની વીંટી, એક મેટલની વીંટી, એક સોનાની ચૂક, એક ચાંદીના વીછ્યા, એમ કરીને ટોટલ 6 વસ્તુ છે. તે વસ્તુ તમામ દાતા તરફથી મળેલી છે અને કંકોત્રીની અંદર તેમની યાદી છે. તો છતાં પણ દાતા આપવામાં કઈ મિસ્ટેક હોય, માનો કે દાતાએ કઈ આપેલી વસ્તુમાં ફેરફાર હોય તો હું એમનો 100%નો જવાબદાર છું કે ગમે ત્યારે મારી ઓફિસે આવી અને મને વાત કરે જેથી કરી અને હું દાતાઓને કહી અને એમાં ફેરફાર કરવા આજે તૈયાર છું. તમે જે લિસ્ટ આપ્યું છે કંકોત્રીમાં પણ લિસ્ટ છે 121 વસ્તુ. એમાં શરૂઆતમાં જ બોલાય છે સોનાની બુટ્ટી, સોનાનું પેન્ડલ, સોનાની ચૂપ, ચાંદીની ગાય, ચાંદીની તુલસીનો ક્યારો, ચાંદીની વીંટી, ચાંદીની માછલી, ચાંદીનો રણસિક્કો, ગણપતિની મૂર્તિ. એમાં કઈ લખ્યું નથી. એ જે તમે યાદી આપી છે એ યાદી શિવાજી સેના રાજકોટના સમૂહ લગ્નની યાદી નથી. એ યાદી
શિવાજી સેના જામનગર સમૂહ લગ્ન હોય, શિવાજી સેના કચ્છ જિલ્લા સમૂહ લગ્ન હોય, અમરેલી હોય, દ્વારકા હોય, પોરબંદર હોય, જેમ કે એ જિલ્લાની સમિતિ દ્વારા એ આયોજન થયું હોય, તેમની અંદર લિમિટેડ આંકડો હોય. માનો કે 50 દીકરી કંઈક થાય કે 11 થાય કે 51 થાય, તો એ લિસ્ટ તેમનું છે, પણ કોઈ સમજવામાં ફેરફાર થઈ અને એ લિસ્ટ આમને હારે એડ થયું છે કે ભાઈ આ લોકો આટલી બધી વસ્તુ જાહેરાત કરી અને અમને ઓછી આપી. પણ હકીકતની માલપા એ રાજકોટ સમૂહ લગ્નનું લિસ્ટ છે જ નહીં. તેમનું ટેમ્પલેટ રાજકોટ સમૂહ લગ્નનો અમારી પાસે અહીંયા હાજર છે, એમાં ક્યાંય પણ આવો ઉલ્લેખ નથી અને અમે એક પણ પ્રકારનું લિસ્ટ નથી આપેલું કે એટલી વસ્તુ આપવામાં આવશે. અને અમારા 100%ના પ્રયત્નો થયા કે ત્યાં અમે સારી વ્યવસ્થા કરી શકીએ, સારી દીકરીઓને કરિયર આપી શકીએ, કઈ પ્રકારનો અવ્યવસ્થા ન થાય. મેં કાલે માફી માંગીને વિડીયો આપ્યો કે ના, અમારા કાર્યકર્તાઓથી કઈ ખામી રહી ગઈ છે, અમારા કાર્યકર્તાઓએ મહેનતમાં કઈ કમી રહી ગઈ છે કે લોકોને થોડોક ટ્રાફિકનો સામનો કરવો પડ્યો અને પાણીના માનો કે પ્લાસ્ટિકના નળ તૂટવાથી તે ટાંકા ખાલી થયા એટલે થોડી વાર પાણીની અવ્યવસ્થા થઈ. એ બાબતે હું માફી માંગી એમ નહીં, વિક્રમભાઈ, તમને એવું કરશો? થવી જોઈએ કેમ નહીં? એ દાતાને કરવી જોઈએ અને દાતા નહીં કરે તો હું તૈયાર છું. વસ્તુ આપનાર દાતા કોણ કોણ છે? જો એક સોનાની ચૂક છે ને, એ અહીંયા મારા અહીંના એક વેપારી છે. ચાંદીનો સિક્કો છે ને, એ પણ મારા અહીં રાજકોટના એક વેપારી છે. ચાંદીની વીટી છે તે અમદાવાદના એક સોની, એ મારા યુવા પ્રમુખ છે અમારા રાજ્યના, તેમના મિત્ર છે. ઇમિટેશનની વીટી છે તે ચાંદી સોનાની સોનાની ચૂક એક જ છે. એ વીટી ઇમિટેશન છે અને ક્રાંતિ માનવ સેવાના પ્રમુખ ચંદ્રેશભાઈ ડોબરિયાએ બનાવેલ છે. એટલે એને કોઈ લોકો સોનાની સમજી બેઠા છે. આજે તમે સમજો કે સોનાની વીટી કમસે કમ 20,000 ની થાય તો 550 વીટીના દાતા 1 કરોડ ને 10 લાખનો આંકડો થાય. આવડા મોટા દાતા કોણ હોઈ શકે? મારી પાસે એ લેવલના દાતા આજે નથી. ઉવારવા ઉદ્યોગ નથી તો સારા એવા રૂપિયા પણ મળ્યા છે. બધા જ ઉદ્યોગમાંથી મળ્યા. પિન્ટુભાઈએ કરાવી દીધા. એ જે કઈ દાતા મને સહયોગ આપ્યો એ કંકોત્રીની અંદર યાદી છે. જેમને 5,000 નો સહયોગ આપ્યો તે પણ ટોટલ કંકોત્રીમાં યાદી છે કે આજે માનો કે 17-18 લાખ રૂપિયા જેવો સહયોગ મળ્યો. એ એમની નામજોગ મેં યાદી આપી છે. આ વ્યક્તિએ 5,000 નો સહકાર આપ્યો, આ વ્યક્તિએ 2,500 રૂપિયાનો સહકાર આપ્યો. એમ નહીં, વિક્રમભાઈ, તમે એમ કહો છો કે સોનાની નથી વસ્તુ આપી, તો પછી તમારે કેવું કેમ પડે કે બદલાવી દઈશ? જો તમે આપી જ નથી તો બદલાવી દેવાનો સવાલ કેમ આવે? આ પણ એક સવાલ ઉત્પન્ન થઈ ગયો છે. એકને જ બદલાવી દેશો કે 555 બધાને બદલાવી દેશો? નહીં, વીટી બાબતથી હું બદલાવવાની વાત જ નથી કે વીટી તો ઇમિટેશન છે. જાહેર કર્યો તમે પોતે અત્યારે બોલ્યા કે મેં એ લોકોને કીધું કે તમારે સોનાની બદલે ખોટી આવી ગઈ હશે તો હું બદલાવી દઈશ. હવે તમે એમ કહો છો કે અમે સોનાની આપી જ નથી, તો આ બેમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે. જો નથી આપી તો પછી કેમ બદલાવાનો સવાલ આવે? સોનાની ચૂક છે. જો એ સોનાની ચૂક નહીં હોય તો અમે બદલાવી આપશું. ના, વીટી છે ને એ મેટલ છે. અને એક બેનનો વિડીયો આવ્યો કે તમામ દાગીના એમના હાથ ઉપર છે અને એ કહે છે બધું ખોટું છે. તો માનો કે એમાં સાચી જ વસ્તુ છે અને અમે દાતા પાસેથી ખરાઈ કરેલ છે. એ સિક્કો, વીટી એ બધી વસ્તુ ચાંદીની જ છે અને એમાં ફેરફાર હશે તો મારી જવાબદારી છે. પણ વીટી તો મેટલ જ છે. એમની કંકોત્રીની અંદર ક્યાંય સોનાની આજે યાદી લખ્યું હોય. એક પંચ ધાતુનો સિક્કો છે, એક ચાંદીનો સિક્કો છે, જેમની અંદર 2 સિક્કા આપવામાં આવ્યા છે. સોનાની વીટી છે જ નહીં, મતલબ મેટલની વીટી છે અને એ દાતા બધા મારા છે અને એ મને દાતા બધા મને મળેલા છે. પિન્ટુભાઈ તરફથી દાતા મળેલ નથી. પિન્ટુભાઈ તરફથી જે કઈ મને 14-15 લાખનું રોકડું મને ફંડિંગ એમના ઇન્ડસ્ટ્રીમાંથી આપ્યું, એમની કંકોત્રીમાં યાદી છે એમને. અને જે મેટલ વીટી છે એ લોકો સોનાની સમજી અને આજે કઈક સમજવામાં કઈક મિસ્ટેક થઈ અને આજે સવાલ ઉભો થયો. હા, શિવાજી સેના ગુજરાત દ્વારા આખું આયોજન હતું અને એમાં પિન્ટુભાઈ અમારા વેપારી સેલના ગુજરાત રાજ્યના પ્રમુખ છે. જે આ સમૂહ લગ્નનો વિવાદ ચાલી રહ્યો છે, એ સમૂહ લગ્નમાં હું કોઈ આયોજક તરીકે છું નહીં. હું એક દાતાશ્રીઓની ભૂમિકા તરીકે અને કુવાડવા વિસ્તારમાં જો સમૂહ લગ્ન થતા હોય
અને કુવાડવા વિસ્તારની આજુબાજુ છોકરીઓના સમૂહ લગ્ન થતા હોય તો એક આ લોકો વિક્રમ સોરાણી અધ્યક્ષ છે શિવાજી સેનાના, એ લોકો બધા આખી એની ટીમ મારી પાસે આવી અને મને કે તમારા મુજબ તમે સાથે રહીને દાતા તરીકે અને તમારા મિત્રો સર્કલ આજુબાજુના કારખાના ઇન્ડસ્ટ્રીયલમાં સાથે રહીને જે કાંઈ યથાશક્તિ મુજબ દાન મળતું હોય તો અમને હેલ્પફુલ થાવ. આ એક સહયોગથી હું એની સાથે રહ્યો છું અને મેં ઘણા એના ભંડોળ જેમ કે જેટલા બધા દાતા છે એ બધા મેં એ લોકોને કહેવાથી એ લોકોએ દાન કરેલું છે, આર્થિક સહયોગ કરેલો છે અને અમારી બીજો કોઈ આની અંદર રોલ હોતો નથી. અમારો રોલ એટલો છે કે અમે એક દાતા તરીકે એક આ કાર્ય તરીકે અમે આપેલું ભંડોળ કે સારા કામે વપરાય, અમારી નજર એ હોય છે. અમને બીજી કોઈ પાછળથી શું કોણ આપે છે, શું વાત થાય છે અને શિવાજી સેના અધ્યક્ષ તરીકે વિક્રમભાઈ તમામ જવાબદારી સંભાળતા હોય તો અમે એમાં કોઈ અમને ખબર પણ ન હોય કે શું કામ ચાલી રહ્યું છે. બાકી જે કાંઈક જે દાન મળેલું છે, જે સહયોગ મળ્યો છે દાતાશ્રીનો, તમે દાતાશ્રીને પૂછી શકો છો કે બધાને હું સાથે રહીને બધાની આર્થિક અને શારીરિક મહેનત અમે કરેલી છે અને એ મહેનત એટલે કરી હતી કુવાડવા ગામની અંદર થતું હતું. અમારી આજુબાજુના ગરીબ ઘરની છોકરીઓ હતી એટલે અમને એક ઉમંગ હતો કે અમારા વિસ્તારનું છે તો અમે આને હેલ્પફુલ થાય. બાકી આ બીજો કોઈ મુદ્દો કે બીજો કોઈ આની અંદર અમને કોઈ આની જાણ છે નહીં. કંકોત્રીમાં આયોજક તરીકે તમારું નામ ને ફોટો પણ છે. કંકોત્રીમાં આયોજક તરીકે નામ છે પણ હું આયોજક નથી, હું એક દાતા છું અને મેં દાતા તરીકેની ભૂમિકા મારી સ્પષ્ટપણે નિભાવી છે અને મેં કોઈ આયોજન કર્યું નથી ને મારા શક્તિ મુજબ જે મારે કાર્ય કર્યું હતું એ મેં મારી હેલ્પફુલ હું સવર્ણ થયું છે ને એ બધા લોકોને ખબર છે, અહીંના લોકોને. અરજીમાં તમારું નામનો ઉલ્લેખ પણ અરજીમાં નામ કોણ છે એને હું ઓળખતો નથી, મેં કોઈને સ્ટેટમેન્ટ કોઈ આપ્યું નથી. એક પણ માણસ જો એવું કે પિન્ટુભાઈને મને સ્ટેટમેન્ટ આપ્યું છે આ વસ્તુનું તો તમે એને મારી સામે આવવાની છૂટ છે. મેં કોઈને એક સ્ટેટમેન્ટ નથી આપ્યું, હું કોઈ જોડકા પાસે નથી ગયો, હું ક્યાંય ઓફિસે નથી ગયો, મેં કોઈને કોઈ સ્ટેટમેન્ટ આપેલું નથી. મને કહેવામાં આવ્યું હતું કે તમે અમને આર્થિક સહયોગ કરો. મેં આજુબાજુના વિસ્તારમાં સાથે ફરીને આર્થિક સહયોગનું એનું કામ કરેલું છે. આ મારો રોલ છે. કોઈ દાતાને ઓળખો છો? બધા દાતા જેટલા મારા રિલેટેડ દાતા છે જેમાં કંકોત્રીમાં છાપેલા છે એને તમે ફોન કરીને પૂછી શકો છો કે આ કોના કહેવાથી તમે ફંડ આપ્યું. જે પ્રમાણે આ ઘટનાઓ સામે આવે છે, સેવાના નામે છેતરપિંડી થઈ રહી છે તેવી ફરિયાદ અને આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. આટલું મોટું આયોજન કરતા હોય ત્યારે સ્વાભાવિક વસ્તુ છે કે નાની મોટી ભૂલો થાય, પણ જો આ છેતરપિંડી હોય તો આરોપીઓને યોગ્ય સજા પણ થવી જોઈએ અને જો આમાં આયોજકોની જાણ બહાર કંઈ પણ થયું હોય તો તે પણ તપાસમાં સામે જ આવશે. પણ આવી ઘટનાઓ બાદ લોકોને સમૂહ લગ્નોત્સવ પર વિશ્વાસ નહીં રહે તે પણ એક વાસ્તવિકતા છે. નાના અને મધ્યમ વર્ગના માણસો માટે સમૂહ લગ્ન ખૂબ જ સારું વિકલ્પ છે ને જે લોકો આર્થિક સક્ષમ નથી તેના માટે ખૂબ જ મોટો ટેકો પણ થાય છે. પણ આવી ઘટનાઓ બાદ લોકોને વિશ્વાસ નહીં રહે. જો આમાં કોઈ છેતરપિંડી કરી છે, કોઈએ કરી છે તો તપાસમાં સામે આવશે અને યોગ્ય સજા પણ મળશે અને લોકો પણ માંગ કરી રહ્યા છે કે તેઓને સજા મળવી જોઈએ. આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.